ભાવનગરમાં ધારાશાસ્ત્રી પર કરાયેલ હુમલાના પગલે વકીલોએ સૂત્રોચ્ચાર કર્યા। 2 દિવસ પૂર્વે કોર્ટથી બાઇક પર ઘર તરફ જઈ રહેલા જુનિયર વકીલ મિતરાજસિંહ જાડેજા પર હુમલો થયો હતો। ભાવનગરમાં ધારાશાસ્ત્રી પર કરાયેલ હુમલાને પગલે વકીલોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। 2 દિવસ પૂર્વે કોર્ટથી બાઇક પર ઘર તરફ જઈ રહેલ જુનિયર વકીલ મિતરાજસિંહ જાડેજા પર હુમલો થયો હતો। બાઇક ટકરાવ થતા અજાણ્યા શખ્સો દ્વારા મિતરાજસિંહ જાડેજા પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જે બાબતે પોલીસ દ્વારા સામાસામી બંને પક્ષે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં જુનિયર વકીલ મિતરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાતા વકીલ મંડળે વિરોધ નોંધાવ્યો હતો। વકીલોએ મિતરાજસિંહ જાડેજા પર કરાયેલ હુમલા સંદર્ભે સૂત્રોચ્ચાર કર્યા હતા। વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અડગા રહી આઈજી ઓફિસે પહોંચી રજૂઆત કરી હતી। ભાવનગર શહેરના ગંગાજળીય પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ક્રોસ કમ્પ્લેન દાખલ થઈ હતી, જેમાં કેટલાક વકીલ મિત્રોની વિરુદ્ધમાં પણ લૂંટનો બનાવ દાખલ કરવામાં આવ્યો છે। બાર એસોસિએશનના પ્રમુખ અને તેમના એસોસિએશનના સભ્યોને મારો આવેલો અને તેમણે અમને રજૂઆત પણ કરેલી હતી કે આ પુરાવા વગર દાખલ કરેલો બનાવ છે, જો કોઈ એવી પુરાવા મળે તો અમને ના નથી પાડતા, પણ આવો બનાવ બનેલો નથી તો તટસ્થ તપાસ કરશે એવી અમે રજૂઆત કરેલી છે। આ રજૂઆતના સંદર્ભે આ બંને ગુનાની તપાસ આજ રોજ આઈજી ઓફિસમાં રજા પીઆઈને આપવામાં આવી છે અને મારા સુપરવિઝનમાં તપાસ છે। સાહેબ, અમે તો બંને પક્ષે લૂંટ દાખલ કરવામાં આવી છે। આ બંને પક્ષે લૂંટ દાખલ કરવામાં આવી છે। વકીલ એસોસિએશનની રજૂઆત એ હતી કે જો પુરાવા હોય તો આગળ કાર્યવાહી કરશો, પણ વગર પુરાવાની કોઈ પણ આ પ્રકારની કાર્યવાહી ના થાય એટલું આપ ધ્યાન રાખશો। સિનિયર અધિકારી તરીકે એમની મારી પર વિશ્વાસ પણ વ્યક્ત કરે છે અને એમને તમામ પુરાવા એકઠા કરીને પછી જ આગળની કાર્યવાહી કરશે। હિરેન જાની, ભાવનગર બાર એસોસિએશન પ્રમુખ, મારી સાથે છે ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી અનિલસિંહ જાડેજા અને મારી સાથે બીજા અમારા એસોસિએશનના પ્રમુખ છે કીર્તિભાઈ શુક્લ, ભાઈ શ્રી હિમાંશુભાઈ જોશી અને બધા હોદ્દેદારો અમે છીએ। ભાવનગરમાં અમારા વકીલ એડવોકેટ શ્રી પીપી જાડેજા ઉપર હુમલો, એમના સન મિતરાજસિંહ જાડેજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જે બાબતની ફરિયાદ 8 કલાક મોડી પોલીસ દ્વારા લેવામાં આવી હતી અને એ ફરિયાદના અનુસંધાને કાઉન્ટર કમ્પ્લેન તરીકે પોલીસે 4 વકીલોને લૂંટની ખોટી ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યા છે, જેના અનુસંધાને આજે ભાવનગર બાર એસોસિએશન તથા બધા એસોસિએશનોની એક સંયુક્ત મિટિંગ કરવામાં આવી હતી અને એ મિટિંગમાં અમે તાત્કાલિક અસરથી નિર્ણય કર્યો કે અમારે આઈજી સાહેબને રજૂઆત કરવા આવી, એટલે ભાવનગરના પ્રેક્ટિસ કરતા તમામ વકીલો અત્યારે આઈજી ઓફિસે આવ્યા હતા અને આઈજી સાહેબે અત્યારે તાત્કાલિક અસરથી આ ફરિયાદ પોતાની પાસે મંગાવી લીધી છે અને યોગ્ય રીતે તપાસ કરી અને ન્યાય કરવામાં આવશે એવી બાંહેધરી આપી છે। અત્યારે માત્ર એવો ઉલ્લેખ કરવો છે કે આ ભાવનગરમાં ગુનેગારોનું દિન પ્રતિદિન ત્રાસ વધતો જાય છે અને ફરિયાદી છે એને તોમતદાર બનાવી દેવામાં આવે છે। આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ સમાજ માટે ખરાબ ચિહ્નો છે। હાલમાં અનેક જગ્યાએ આવા બનાવો બને છે કે જેમાં પોલીસ ફરિયાદ લેતી નથી અને જે પોલીસ ફરિયાદ લે છે ત્યારે એવા વ્યક્તિઓની ફરિયાદ લેવાય છે કે જ્યાં પોલીસનું સેટિંગ ચાલતું હોય। એટલે આ સંજોગોમાં ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। આભાર। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર।